ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે પાલનપુરનું રામલીલા મેદાન જેને કહેવાય છે અને દર વર્ષે અહીં દશેરા ઉપર રાવણ દહન થાય છે, પરંતુ પાલનપુર જે નગરપાલિકા છે એ નગરપાલિકાએ અહીં સ્વદેશી જે વસ્તુ છે એ સ્વદેશી વસ્તુઓનો અહીં સ્ટોલ લગાવેલા છે। પાલનપુર નગરપાલિકાએ આ જે સ્ટોલ લગાવ્યા છે એનો હેતુ એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે લોકો છે અને ખાસ કરીને પાલનપુરની જે પબ્લિક છે એ પાલનપુરની પબ્લિકને અહીંની જે આપણી સ્વદેશી જે વસ્તુઓ છે એનો લાભ મળી રહે અને આપણે જે ફોરેનથી એટલે કે ચાઇના, જાપાન કે અમેરિકાથી જે કંઈ વસ્તુ આવતી હોય અને એ બહારથી જે વસ્તુ આવે અને એના ઉપર ટેરિફ નાખવાની વાત થતી હોય, ટ્રમ્પ જ્યારે બોલતા હોય, અમેરિકાના પ્રેસિડેન્ટ હોય કે કોઈપણ ફોરેન કન્ટ્રીવાળા હોય, એ જ્યારે આપણને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય કે ભાઈ ફોરેનની જે વસ્તુઓ છે એના ઉપર અમે ટેરિફ નાખશું, તો એ ટેરિફના કારણે ઘણી વખત આપણે મૂંઝવણ થતી હોય। તો હવે સ્વદેશી અપનાવો અને દેશ બચાવો જે મોદી સાહેબનો જે નારો છે એને સાર્થક કરતી આજે પાલનપુરની જે નગરપાલિકા છે એ પાલનપુરની નગરપાલિકાએ અહીં અલગ અલગ પ્રકારના સ્ટોલ બનાવ્યા છે અને એ સ્ટોલનો હેતુ એ છે કે લોકો સ્વદેશી અપનાવે અને સ્વદેશી વસ્તુ છે એની ખરીદી કરે। તો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે શુદ્ધ દેશી મધ અહીં એમણે સ્ટોલ જે બનાવ્યો છે, એમની જે પ્રોડક્ટ છે એને એ પ્રોડક્ટ ક્યાં થાય છે અને એ પ્રોડક્ટની ખરીદી કરવાથી લોકોને પોતાનું જે આરોગ્ય છે એ આરોગ્ય ઉપર શું બેનિફિટ થાય છે અને એમની આ પ્રોસેસિંગ એટલે કે મધ જે બનાવવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે એ આપણે આ સ્ટોલના જે માલિક છે એ સ્ટોલના માલિકને આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ। પહેલાં તો બધાને નમસ્કાર। મારું નામ છે સુરેશભાઈ અને અમારે બ્રાન્ડનું નામ છે સંસીગની। અમારે પાલનપુરમાં શોપ બી છે। અમે પૂરેપૂરા ભારતના અંદર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ મધ ઉત્પન્ન કરીએ છીએ। તેમાંથી અજમાનું છે, આ મધ છે આપણે શરદી, કાશી અને પેટના દુખાવા માટે હોય, ગેસ માટે। બીજું આવશે આપણું જંગલનું મધ, એ જે દેશી મધ છે તે એન્ટીબાયોટિક આવશે, શરીર વધારવું હોય કે એવું કોઈ હોય તો આના બૂસ્ટર આવશે। તો આવું મધ લેવું હોય તો અમારો કોન્ટેક નંબર છે 9265269201 અને અમારું એડ્રેસ છે દુકાનનું કઠામણ ગેટ, જુનાગંજ રોડ, માધવની સામે, એક્ઝેક્ટ સંસીકરની। હા, તો આ વડીલ હતા, એમનું કહેવાનું એવું થાય છે કે અમારી જે બ્રાન્ચ છે એ માધવીની સામે જુનાગંજ રોડ ઉપર છે અને જો તમારે શુદ્ધ મધ લેવું હોય તો ત્યાં એમના સ્ટોલની મુલાકાત લેવી। હવે આપણે બાજુનો જે બીજો સ્ટોલ છે એ બીજા સ્ટોલના બેન છે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે આપની પ્રોડક્ટ શું છે એમ અને આપણે આપના સ્ટોલ દ્વારા આપ શું પાલનપુરની જે બહેનો છે એને શું વેચી રહ્યા છો? અમે પાલનપુરની બહેનોને અમે ઘરે બેસીને વર્ક કરી શકે અને પોતાની પોતાનામાં જે હુનર છે એ બહાર આવે અને પોતે શું શું કરી શકે છે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। અમારી પ્રોડક્ટ છે રેડીમેડ ડ્રેસ છે, એ અમે વેચીએ છીએ અમારા સ્ટોલ પરથી। હા, તો આ બહેનનું કહેવાનું એવું થાય છે કે અમે ઘર બેઠા જે પાલનપુરની બહેનો છે એને અમે રોજગારી આપવાનો પ્રયત્ન કરીએ છીએ। તો અહીં તમે જુઓ કે બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવેલા છે અને મોટા ભાગે જે સ્ટોલો છે એની અંદર બહેનો એની ખરીદી કરી રહી છે। આપ જોઈ શકો છો કે આ જે સ્ટોલ છે, સ્ટોલ નંબર 46, એમાં બહેનો પોતાના જે ડ્રેસ છે એ ડ્રેસ પરચેઝ કરવા અહીં આવેલા છે અને એની બાજુમાં જ જે એક બીજો સ્ટોલ છે એ સ્ટોલની બહેનની પ્રોડક્ટ કઈ છે આપણે પૂછવાનો એમને પ્રયત્ન કરીએ। અમારી બધી ખુશી સાબુની છે, ખુશી સાબુ, લિક્વિડ, ફિનાઇલ, કન્ડિશનર, બધી પ્રોડક્ટ છે। ખુશી સાબુ, હા, તો આ બહેનનો જે પ્રોડક્ટ છે એ સાબુની પ્રોડક્ટ છે અને એમનો પણ જે સ્ટોલ છે એ આપણને એક સંદેશો આપે છે કે સ્વદેશી અપનાવો, દેશ બચાવો। તો આ છે પાલનપુરની નગરપાલિકા સંચાલિત જે સ્ટોલની દુકાનો અને અહીં જે હોમમેડ જે પ્રોડક્ટ છે એટલે કે બનાસકાંઠા જિલ્લાની જે લોકલ બહેનો છે એ બહેનોએ એમના પ્રોડક્ટનો અથાગ પ્રયત્ન કરેલો છે અને આપણને સ્વદેશી વસ્તુ મળે અને એ સસ્તી પડે અને સાથે સાથે લોકોને રોજગારી મળે એ હેતુથી આ સ્ટોલ બનાવવામાં આવ્યા છે। ન્યૂઝ એસીપી ભારત, બનાસકાંઠા, પાલનપુર।